જિલ્લાના શહેરાના તરસંગ ગામના ડુંગર પર સ્થિત મહેશ્વરી માતાજીના મંદિરે જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય મેળો ભરાયો હતો। રાજ્યનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં જન્માષ્ટમીના દિવસે મેળો યોજાતો હશે। અર્ધનારેશ્વર સ્વરૂપ ધરાવતી સ્વયંભૂ મૂર્તિ દર્શનાર્થે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સવારથી જ લાંબી લાઈનો લાગી હતી અને ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। માતાજીના આશીર્વાદથી અનેક માનતાઓ પૂરી થતી હોવાનો ભક્તોનો વિશ્વાસ છે। મેળામાં ભાવિકોએ ધાર્મિક આનંદ સાથે ઘરવકરી સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી। જન્માષ્ટમીના દિવસે મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું અને સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો। શહેરાથી તરસંગ 23 કિલોમીટર દૂર ગામ આવેલું છે। ત્યાં તરસંગ ગામની અંદર કુદરતી ડુંગર છે, ત્યાં અર્ધનારેશ્વરી માતાનું મંદિર છે। એવું પણ કહેવાય કે શિવ અને શક્તિ પણ કહેવાય। અને જન્માષ્ટમી દિવસે મેળો ભરાય છે અને આજુબાજુના ભક્તો તેમજ બીજા પણ જિલ્લાઓના ભક્તો પણ ગુજરાત રાજ્યના અમુક ભક્તો પણ અહીં આવી ધન્યતા અનુભવે છે અને આદિ અનાદિથી આ જન્માષ્ટમીનો મેળો ભરાય છે। અહીંયા બે બાપની બારી, ચાંદા સુરત, ભીમના ગાદલા, ભાયરો એ પણ આવેલું, શેષનાગની ગુફા, વેજભાઈ માતાનું મંદિર એવું પણ આવેલું છે। આમ તો ગુજરાત રાજ્યમાં આ એકનું એક જ અર્ધનારેશ્વરી આમ શિવશક્તિ પણ ગણાય છે અને દરેક ભક્તો આવે એ બધા ભક્તોની મનોકામના પરિપૂર્ણ થાય।